નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વધી રહેલા ભ્રષ્ટાચારમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિકાસની મોટા ઉપાડે વાતો કરનાર ગુજરાતના સાંસદોને તેમના મત વિસ્તારના વિકાસની કાંઈ જ પડી નથી. MPLAD ગ્રાન્ટ વાપરવામાં સાંસદોએ જાણે ઘરના પૈસા વાપરવાના હોય તેમ કંજૂસી કરી. છેલ્લા એક વર્ષમાં ગુજરાતના 26 સાંસદોએ તેમને મળેલી 254 કરોડની ગ્રાન્ટમાંથી 10 કરોડ વાપર્યા અને 274 કરોડનો કોઈ જ ઉપયોગ કર્યો નથી. MPLAD યોજનાની ગ્રાન્ટ સ્થાનિક લોકોની પ્રાથમિક સુવિધાઓ માટે વાપરવામાં આવે છે. ગુજરાતમાં તમામ સાંસદોને 9.08 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી. હવે ગુજરાતના 26 સાંસદોને તેમને ફાળવાયેલી 254 કરોડમાંથી માત્ર 10.72 કરોડ રૂપિયા જ વાપર્યા, એટલે કે ગ્રાન્ટના 4.2% જ વાપર્યા. આટલું જ નહીં, સાંસદોએ કરેલી 3823 ભલામણોમાંથી માત્ર 93 કામો જ થયા. એનો અર્થ એ છે કે સાંસદોની ભલામણો માત્ર કાગળ પર જ રહી ગઈ. નવસારી, મહેસાણા અને ખેડા જિલ્લાના સાંસદોએ સૌથી વધુ ભલામણો કરી તો ઘણા સાંસદોને એ કરવાની પણ ફુરસદ ના મળી. તો કેન્દ્રીય મંત્રી CR પાટીલ, દિનેશ મકવાણા, ગેલીબેન ઠાકોર, જસુ રાઠોડે તો આ યોજનાની ગ્રાન્ટમાંથી કાણી પાઈ પણ નથી વાપરી. તેમણે ભલામણો તો કરી કાગળ પર જ, અને આ યોજના હેઠળ તેમના મત વિસ્તારમાં એક પણ કામ સુદ્ધા નહીં થયું. ત્યારે આ આંકડાઓ પરથી એ સાબિત થાય છે કે આ સાંસદોને મતદારોની સુવિધા નહીં, પોતાના પગાર ભથ્થામાં જ રસ છે. ત્યારે લોકોનો એ જ સવાલ કરી રહ્યા છે કે પ્રજાના લાભ માટે પ્રજાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પ્રજા માટે પૈસા વાપરમાં શું લૂંટાઈ જવાનું હતું? તેમને થોડા તેમના ખિસ્સામાંથી પૈસા કાઢવાના હતા? ધન્યવાદ.